નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. સાસુએ વહુને કહ્યું, પતિ જમવા આવે ત્યારે એને કહેજો, આ લો વાસી રોટલી ખાઈ લો. વહુએ સાસુના કહ્યા પ્રમાણે કર્યું તો પતિએ કહ્યું, પણ આ રોટલી તો આજની છે, વાસી નથી. થોડા સમય પછી સાસુ આવ્યા તો એવું કહ્યું કે જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો. આ સ્ટોરી તમે છેલ્લે સુધી સાંભળશો, તમને બહુ જ મજા આવશે. ગરિમાબેન તેના પુત્ર હરીશ સાથે રહેતા હતા. ગરિમાબેનના પતિનું 7 વર્ષ પહેલા અવસાન થયું હતું. ત્યારે હરીશની ઉંમર માત્ર 14 વર્ષની હતી. ગરિમાબેનના પતિનું લાંબી બીમારીમાં મૃત્યુ થતું હતું. તેને પોતાની દુકાન હતી, પણ તેના છેલ્લા સમયમાં દુકાન અને માલ સામાન બધું વેચી અને વ્યાજની આવક કરી આપી હતી, જેથી કરીને ગરિમાબેન અને હરેશને કઈ વાંધો આવે નહીં. ત્યાં હરેશ મોટો થઈને કંઈક કામ ધંધો કરવાનું શરૂ કરી દે. ગરિમાબેનને કમર અને પગના દુખાવાની ઘણી દવાઓ કરાવી, પણ કોઈ ફરક પડતો નહીં અને ઉંમર વધવાથી ડોક્ટર પણ ઓપરેશન કરવાની ચોખ્ખી મનાઈ કરી દીધી. હવે ઘરમાં રસોઈ બનાવી શકે તેવું કોઈ જ ન હતું. દીકરાની ઉંમર 22 વર્ષની હતી. રસોઈ બનાવી શકે તેવું ઘરમાં કોઈ ન હોવાથી 22 વર્ષની ઉંમરમાં જ હરેશને પરણાવી દીધો હતો. હરેશ હજુ સુધી કઈ કામ ધંધો કરતો નહીં. તેની માતા તેને અનેક વખત સમજાવતી, પણ તેના પર કઈ અસર થતી નહીં. હરેશ જ્યારે પણ જમવા બેસે ત્યારે ગરિમાબેન તેને કહેતા કે લે બેટા, વાસી રોટલી ખાઈ લે, પણ હરેશને કઈ ગતાગમ પડે નહીં અને કઈ સમજાય નહીં. પણ તેને એમ થાય કે મા તો રોજ ગરમ રોટલી આપે છે, તો પછી વાસી રોટલી ખાઈ લે તેમ કેમ કહે છે? એ તો પેટ ભરીને ખાઈ પીને મોજ જ કરતો અને ગામમાં રખડવા ચાલ્યો જતો. એક વખત ગરિમાબેન ગામમાં એક બેસણામાં જવાનું થયું. ત્યારે વહુને કહ્યું કે હું જાઉં છું, પણ હરેશ આવે અને જમવા બેસે ત્યારે તારે એમ કહેવાનું કે લ્યો વાસી રોટલી ખાઈ લો. વહુએ કહ્યું કે ભલે સાસુમા, હું તમે કહ્યું તેમ જ કરીશ. થોડી વારમાં જ હરેશ જમવા આવે છે અને તેને જમવાનું આપતા તેની પત્ની તેને કહે છે કે લો ખાઈ લો આ વાસી રોટલી. અને વાસી રોટલી આટલું તેના પત્નીના મોઢેથી સાંભળતા જ હરેશનો મગજ ગરમ થઈ ગયો અને બોલ્યો કે આટલા વર્ષથી મા પાસેથી પણ આ સાંભળતો આવ્યો છું અને આજે તો પણ મને વાસી રોટલી ખાઈ લો તેમ કેમ કહે છે? અને રસોઈ તો બધી ગરમ જ હોય છે. ત્યારે તેની વહુએ જવાબ આપ્યો કે મને કઈ ખબર નથી. આ તો મમ્મી એ મને આમ બોલવાનું કહ્યું હતું એટલે બોલી. એટલે હરેશ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો કે મારું ભાણું લઈ જા, મારે નથી ખાવું. મા તો આવું કહેતી હતી અને હવે તું પણ બોલ બોલ કરે છે. થોડા સમય પછી ગરિમાબેન બહારથી ઘરે આવે છે. ત્યારે વહુને પૂછે છે કે હરીશે જમી લીધું? તેનો જવાબ આપતા કહ્યું કે મેં તેને કહ્યું કે વાસી રોટલી ખાઈ લો, ત્યારે તે મારાથી નારાજ થઈ ગયા અને જમવાનું મૂકી દીધું.
ત્યારે ગરિમાબેનને હરીશને પૂછ્યું કે તું જમ્યો કેમ નહીં? ત્યારે હરીશે કહ્યું કે માં, તું તો રોજ ગરમ જમવાનું આપે છે અને કહે છે કે વાસી રોટલી ખાઈ લે. પણ આજે મારી પત્ની પણ મને સંભળાવે છે. ત્યારે માએ કહ્યું કે વાસી રોટલી કોને કહેવાય? ત્યારે હરીશે જવાબ આપ્યો કે ગઈકાલે બનાવેલી રોટલી આજે ખાઈએ તો વાસી રોટલી કહીએ, પણ તમે તો મને રોજ ગરમ જ આપો છો. ત્યારે માએ હરીશને સમજાવતા કહ્યું કે તારા પિતાજીના કમાયેલા રૂપિયામાંથી તો આજે ખાય છે, જે વાસી રોટલી જ કહેવાય. પછી ભલે ને ગરમ હોય, અને સાચી ગરમ રોટલી તો ત્યારે કહેવાય જ્યારે તું તારી મહેનતના રૂપિયા કમાઈને લઈ આવ અને તેમાંથી ઘર ચાલે. અને હરીશને બધું સમજાઈ ગયું અને પોતાની મહેનતની કમાણી ઘરે લાવવા લાગ્યો. અને હકીકતમાં ગરમ રોટલી પોતાની કમાણીની ખાવા લાગ્યો અને પરિવારનું ભરણ પોષણ કરવા લાગ્યો. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.